નમસ્કાર, આપ જો રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. હું છું આપની સાથે કૃષ્ણા. સમાચારની શરૂઆત કરીએ. મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. ભાજપ અધ્યક્ષ અમિત શાહ આજથી ગુજરાતના 2 દિવસના પ્રવાસે છે. અમિત શાહ સૌથી પહેલા સીધા સુરત જશે, જ્યાં તેઓ અખિલ ભારતીય તૈલિક સાહુ મહાસભામાં ઉપસ્થિત રહેશે. તાપીમાં પણ ભાજપ કાર્યકર્તાઓને તેઓ ચૂંટણીલક્ષી માર્ગદર્શન આપશે. ભાજપના આગેવાનો સાથે લોકસભાની ચૂંટણીની તૈયારીઓની સમીક્ષા કરશે. તો અમિત શાહ બપોરે 2:30 વાગે અમદાવાદ એરપોર્ટ પર ઉતરાણ કરશે અને સાંજે 4 વાગે જીએમડીસી ખાતે તેઓ જીટો કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. અમદાવાદ મુલાકાત દરમિયાન તેમના નિવાસસ્થાને તેઓ રહેશે અને સોમવારે સવારે દિલ્હી જવા માટે રવાના થશે. સાણંદના માણકોલ ચોકડી પાસે ખેડૂતોની મહાસભાનું આયોજન કરવામાં આવ્યું છે. ફતેવાડી સિંચાઈ યોજનાને નર્મદામાં સમાવેશ કરાવવા માટે અથવા તો વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવાની માંગ સાથે ખેડૂતોએ આ મહાસભા રેલીનું આયોજન કર્યું છે. અને આ ખેડૂત મહાસભામાં લગભગ 20,000 ખેડૂતો ભેગા થવાની સંભાવના છે. તો મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. રાજ્યના અનેક શહેરોના વાતાવરણમાં પલટો થયો છે. અમદાવાદ, અંબાજી, સુરેન્દ્રનગર સહિતના શહેરોમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. તો ઉત્તર મધ્યના ગુજરાતના કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદની આગાહી પણ હવામાન વિભાગે કરી છે. તો અપર એર સર્ક્યુલેશનની અસરને કારણે વાતાવરણમાં પલટો આવ્યો છે. આ અંગે વધુ માહિતી માટે સંવાદદાતા વિભુ પટેલ આપણી સાથે જોડાઈ ગયા છે. જી વિભુ, આજે સવારથી જ જે પ્રમાણે જોવાઈ રહ્યું છે, રાજ્યના અનેક શહેરોમાં, અનેક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. વરસાદની પણ આગાહી વ્યક્ત કરવામાં આવી છે. શું વધુ વિગત મળી રહી છે? જી કૃષ્ણા, હવામાન વિભાગ દ્વારા 3 દિવસ પહેલા જ આગાહી કરવામાં આવી હતી કે 3 તારીખના ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવશે. સાથે સાથે સામાન્ય વરસાદની પણ આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી. અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે ગુજરાત પર આ અસર જોવા મળી છે. ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં અત્યારે વાદળછાયું વાતાવરણ સર્જાયું છે. જો કે વરસાદી માહોલ સર્જાયો હોય તેવું પણ અનેક વિસ્તારોમાં લાગી રહ્યું છે. છૂટોછવાયો વરસાદ થઈ રહ્યો છે, જેના કારણે ખેડૂતો ચિંતિત છે. આની પહેલા પણ કમોસમી વરસાદ થવાના કારણે ખેડૂતોને નુકસાન થયું હતું. જી વિભુ, આભાર આપનો તમામ માહિતી માટે. તો ખેડૂતો ચિંતામાં છે, કારણ કે તેમના પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. અંબાજી પંથકના વાતાવરણમાં પણ પલટો આવ્યો અને દિવસભર પવનના સુસવાટા બાદ મોડી સાંજે વરસાદી ઝાપટા પડ્યા હતા અને વરસાદ પડતા જ વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. તો બીજી બાજુ કમોસમી વરસાદના પગલે ખેડૂતો ચિંતામાં મુકાયા છે. સમાચારમાં આગળ વધીએ. ગુજરાતમાં સ્વાઇન ફ્લૂને કારણે 100થી પણ વધુ લોકોના મોત નીપજ્યા છે. જાન્યુઆરીથી અત્યાર સુધીમાં 100થી પણ વધુ લોકોના મોત નીપજ્યા છે. તો શનિવારે વધુ 5 લોકોના મોત થયા છે અને સ્વાઇન ફ્લૂના નવા 98 કેસ નોંધાયા છે, જેમાં સૌથી વધુ અમદાવાદમાં 26 કેસ નોંધાયા છે. તો સુરતમાં 19 અને વડોદરામાં 17 કેસ નોંધાયા છે. 5,000થી પણ વધુને સ્વાઇન ફ્લૂની અસર થઈ છે અને 831 લોકો હજુ પણ સારવાર હેઠળ છે. તો સ્વાઇન ફ્લૂએ સમગ્ર રાજ્યને ભરડામાં લીધું છે. શનિવારે વધુ 5 લોકોના મોત નીપજ્યા છે અને સતત સ્વાઇન ફ્લૂ ગુજરાતમાં વકરી રહ્યો છે. સ્વાઇન ફ્લૂને કારણે રાજ્યમાં 100થી પણ વધુ લોકોના મોત નીપજ્યા છે અને મૃત્યુઆંકની જો વાત કરીએ તો દેશમાં રાજસ્થાન બાદ ગુજરાત બીજા ક્રમાંકે આવે છે. સામાજિક કાર્યકર ચંદ્રવદન ધ્રુવે રાજ્યમાં વકરેલા સ્વાઇન ફ્લૂને લઈને હાઈકોર્ટમાં અરજી કરી છે, જેમાં રજૂઆત કરી છે કે સ્વાઇન ફ્લૂને નાથવામાં રાજ્ય સરકાર નિષ્ફળ ગઈ છે. એટલે આ બાબતે કોર્ટ મોટો પિટિશન દાખલ કરીને યોગ્ય પગલાં લે. વધુમાં હાઈકોર્ટને અરજી થકી ધ્યાન દોરવામાં આવ્યું છે કે સરકારી ચોપડે સ્વાઇન ફ્લૂથી મોતનો આંક 100 બતાવવામાં આવી રહ્યો છે. જોકે તે આંક તેનાથી પણ વધારે હોઈ શકે છે. સ્વાઇન ફ્લૂ પર સંપૂર્ણ રીતે કાબુ નથી મેળવી શકાયો અને સ્વાઇન ફ્લૂને ફેલાતો રોકવા માટે સરકારે યોગ્ય પગલાં નથી લીધા. સ્વાઇન ફ્લૂ નિયંત્રણમાં ન આવે ત્યાં સુધી રાજ્યમાં કોઈ પણ પ્રકારની જાહેર સભા, રેલી કે સરઘસ ન યોજાય તે માટે સરકારે જરૂરી પગલાં ભરવા આવશ્યક છે.
તો હાઈકોર્ટ દ્વારા યોગ્ય નિર્દેશ રાજ્ય સરકારને આપવામાં આવે તેવી પણ અરજી રજૂઆતમાં કરવામાં આવી છે. સ્વાઇન ફ્લૂને નિયંત્રણ કરવામાં જ્યારે રાજ્ય સરકાર નિષ્ફળ રહી છે અને અનેક નાગરિકોના મોત થઈ રહ્યા છે, સરકારી હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ રહી છે, આ સંજોગોમાં ગુજરાતમાં જ્યાં સુધી સ્વાઇન ફ્લૂ નિયંત્રણમાં ન આવે ત્યાં સુધી કોઈપણ પ્રકારના સભા, સરઘસ, જાહેર સભા કે રોડ શો યોજવા ઉપર તાત્કાલિક અસરથી પ્રતિબંધ મૂકવામાં આવે તેવી એક રજૂઆત નામદાર ગુજરાત હાઈકોર્ટ સમક્ષ કરેલ છે. અને મારી આ રજૂઆતને સુઓ મોટો પિટિશન દાખલ કરી રાજ્ય સરકારને યોગ્ય દિશા નિર્દેશ આપવામાં આવે તેવી વિનંતી કરેલ છે. સમાચારમાં હવે વાત કરીએ નીતિન પટેલની. નામ મેં ક્યાં રખા હૈ, આમ તો આ વાત સાચી છે, પણ અહીં વાત છે ભાજપના કદાવર નેતાના નામની, જેમના ગાયબ થયેલા નામે ફરી એકવાર સર્જી છે અનેક શંકાઓ. ફરી સર્જાયો વિવાદ, ફરી ગાયબ થયું નામ, કદાવર નેતાનું વેતરાયું કદ. ફરી એકવાર ઉઠ્યો છે વિવાદ નીતિન પટેલના નામનો, કારણ કે ફરી એકવાર કપાયું છે નીતિન પટેલનું નામ. મેટ્રો ટ્રેનના લોકાર્પણ કાર્યક્રમની પત્રિકામાંથી નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલનું નામ ગાયબ થઈ ગયું છે. જુઓ આ પત્રિકા, જેમાં પીએમ સીએમના નામ બાદ અમદાવાદના મેયર બીજલ પટેલનું નામ છે. અમદાવાદના પૂર્વના સાંસદ પરેશ રાવલનું પણ નામ છે, પરંતુ સીએમ રૂપાણી બાદ જેમનું સ્થાન આવે તેવા નીતિન પટેલનું નામ ગુમ છે. અગાઉ અમદાવાદમાં સરદાર પટેલ હોસ્પિટલના લોકાર્પણ કાર્યક્રમની પત્રિકામાંથી પણ નીતિન પટેલનું નામ કપાઈ ગયું હતું. ત્યારે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલનું રાજકીય કદ વેતરાયા હોવાની શંકા કુશંકાઓએ ફરી એકવાર જોર પકડ્યું છે. આખરે કયા કારણોસર ભાજપ પોતાના આ દિગ્ગજ, અનુભવી અને કદ્દાવર નેતાની અવગણના કરી રહ્યું છે તેવા સવાલો પણ હાલ ચર્ચામાં છે. વારંવાર નામ કપાવવા પાછળ મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી વચ્ચેનો ખટરાક પણ કારણભૂત હોવાની જ અટકળોએ વેગ પકડ્યો છે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી. હવે વાત કરીએ નારાજ નારણ પટેલની. ઉત્તર ગુજરાતનું રાજકારણ ચર્ચાના ચકડોળે છે. આશા પટેલ બાદ સમય આવ્યો છે નારણ પટેલનો, કે જેઓ હવે બાપુનો હાથ પકડે તેવી ચર્ચાઓએ જોર પકડ્યું છે. નારણ પટેલનો સમય શરૂ. બાપુ બદલશે નારણ પટેલનો સમય. અત્યાર સુધી આશા પટેલના કારણે ઊંઝાનું રાજકારણ ગરમાગરમ હતું, પણ હવે નારણ પટેલે પણ નવી રણનીતિ તરફ ઇશારો કર્યો છે. એનસીપીનો હાથ પકડનાર શંકરસિંહ વાઘેલાએ નારણ પટેલના ઘરે ભોજન લીધું અને વાત વહેતી થઈ કે નારણ પટેલ એનસીપીમાં જોડાઈ શકે છે. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલી તસવીરો પર જો નજર નાખીએ તો મહેસાણાના રાજકારણમાં કંઈક રંધાતું હોવાનું પણ લાગ્યું. જો કે નારણ પટેલે તો વર્ષો જૂના સંબંધની વાત આગળ ધરી ચર્ચાને વિરામ આપ્યો. 53 વર્ષ મેં આ પાર્ટીમાં ભોગ આપ્યો છે. આ પાર્ટી એ મારી માતૃભૂમિ છે, એટલે બીજો વિચાર હોઈ શકે નહીં. જે સરકારમાં આટલો ભોગ આપ્યો અને એ સરકાર અમારી ખેતીવાડી વિકાસ સમિતિની 19 મંત્રી કાઢી નાખે. નારણ પટેલ ભલે પોતાની વાત આગળ ધરતા હોય, પણ જયંત બોસ્કીએ કહી દીધું કે બાપુ નારણ પટેલ સામે એનસીપીમાં જોડાવાની ઓફર લઈને ગયા હતા. જે ફોટો દેખાઈ રહ્યો છે, શું એ ફોટોથી એવું અમે માની લઈએ કે શંકરસિંહ વાઘેલા એક વેલકમ નોટ લઈને ગયા હતા કે તમે આવકાર્ય છો એનસીપીમાં? આ મુલાકાતનો હેતુ એ હતો એવું અમે ગણી શકીએ કે નહીં? ચોક્કસપણે ગણી શકો. ચોક્કસપણે ગણી શકે. એટલે એનસીપી નો પ્રસ્તાવ આપવા માટે ગયા હતા? ચોક્કસપણે. જી જી. તો એ માનવા તૈયાર નથી, એટલે એની સાથે એ પણ સાબિત થઈ જાય જયંતભાઈ કે નારણ કાકા મહેસાણાથી ચૂંટણી લડી શકે છે અને આ પ્રકારનો પ્રસ્તાવ, આ પ્રકારની ઓફર પણ ક્યાંક થઈ હશે. ચોક્કસપણે. ચર્ચાઓના દોર વચ્ચે ઓમ માથુરીએ વાત અહીં સ્પષ્ટ કરી કે ચૂંટણી છે એટલે આવન જાવન તો રહેવાનું. कहीं पे भी राजनीतिक क्षेत्र में किसी को भी मुलाकात का है, लेकिन नारायण भाई हमारे बहुत पुराने, बहुत वरिष्ठ कार्यकर्ता है, इसलिए नारायण भाई पे कोई भी वहम या शक नहीं करना चाहिए.
वो पार्टी के साथ रहेंगे। लेकिन जब चुनाव आता है तो ऐसी हलचलें स्वाभाविक है, हर जगह होती है। आप निश्चित रहिए, भारतीय जनता पार्टी 26 सीट तो जीतेगी। हमारी लक्ष्य यह है प्रत्येक सीट में हमारी लीड कैसे बढ़े। ચર્ચાઓના ચકડોળ વચ્ચે હવે ગુલાટ કોણ મારે છે અને કોણ કોને ગોથે ચડાવે છે તે સમય જ બતાવશે. કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, મહેસાણા. લોકસભા ચૂંટણીમાં રાજકારણના રોટલા શેકાવાનું શરૂ થઈ ગયું છે અને આ વખતે રાજકારણ રંધાણું નારણ પટેલના ઘરે. શંકરસિંહ વાઘેલા નારણ પટેલના ઘરે જમવા ગયા અને વાત વહેતી થઈ નારણ પટેલની નારાજગીની. વાત વાયુવેગે પ્રસરતા ઓમ માથુર નારણ પટેલને મનાવવા માટે દોડી ગયા અને આ વાત ખુદ આઈકે જાડેજાએ મીડિયાને કહી છે. જાડેજાને જ્યારે સવાલ કરવામાં આવ્યો કે તેમણે કહ્યું કે ઓમ માથુર તેમના અંગત કામ માટે ગયા છે, તો માથુરનું અંગત કામ આ તો ન હતું ને. ઓમજી હાજર રહેવાના હતા, પણ એવી માહિતી મળે છે કે નારણ પટેલને મનાવવા માટે ઓમજી નહીં. ઓમજી માથુર એ હમણાં જ પ્રભારી અહીં આવીને ગયા છે. એક અગત્યના કાર્ય માટે એમને તાત્કાલિક જવાનું થયું હોવાથી અહીંયાથી ગયા છે. બાકી નારાયણભાઈ પટેલ માટે પણ એમને બાઇટ આપી છે. સમાચારમાં આગળ વધીએ. રાજકોટમાં માલવ્યા પોલીસે પીડીએમ કોલેજ પાસેની વિદ્યાર્થીનીની છેડતી કરનાર રિક્ષા ચાલક આરોપીનું સરઘસ કાઢ્યું. પોલીસે આરોપીની જાહેરમાં સરભરા કરીને માફી મંગાવી હતી. તો આરોપી રિક્ષા ચાલકે પીડીએમ કોલેજ પાસે એક વિદ્યાર્થીનીની છેડતી કરી હતી, જે બાદ એક મહિલાએ આરોપીને પકડીને તેની જાહેરમાં ધોલાઈ કરી હતી અને પોલીસ હવાલે કર્યો હતો. તો આરોપીને પાઠ ભણાવવા માટે સરઘસ કાઢવામાં આવ્યું હતું જાહેરમાં. ઉપરાંત તેમની પાસે ઉઠક બેઠક કરાવીને માફી પણ મંગાવવામાં આવી હતી. વિદ્યાર્થીનીની છેડતી મામલે મહિલાએ તેને પકડ્યો હતો અને જાહેરમાં માર માર્યો હતો અને ત્યારબાદ પોલીસ હવાલે કર્યો હતો. તો પોલીસે પણ આરોપીની જાહેરમાં સરભરા કરાવી અને માફી માંગી હતી. કાળા નાણાંને સગે વગે કરવા માટે બેનામી સંપત્તિ ખરીદતા સમાજમાં છુપાયેલા ગુનેગારો સામે હવે સરકાર બાદ કોર્ટે પણ લાલ આંખ કરી છે. હાઈકોર્ટે નોટિફિકેશન બહાર પાડીને બેનામી પ્રોપર્ટી એક્ટ હેઠળ આવતા તમામ કેસોની ઝડપી સુનાવણી માટે સ્પેશિયલ કોર્ટની રચના કરી છે. વર્ષ 1998માં અમલમાં આવેલ બેનામી પ્રોપર્ટી એક્ટના કાયદામાં વર્ષ 2016માં સુધારા અમલી થયા હતા અને હવે 2019માં હાઈકોર્ટે આ કેસ ચલાવવા માટે નવી સ્પેશિયલ કોર્ટની રચના કરી છે. ઉલ્લેખનીય છે કે એસીબી અને ઇન્કમટેક્સ પાસે આવતા સરકારી કર્મચારી તેમજ અધિકારીઓની બેનામી મિલકતોના કેસ પર વિશેષ કોર્ટ થકી ઝડપી કાર્યવાહી થઈ શકશે. અમદાવાદ શહેર અને ગ્રામ્ય વિસ્તાર ઉપરાંત ગાંધીનગર, ખેડા, મહેસાણા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી, બનાસકાંઠા અને સુરેન્દ્રનગરના બેનામી મિલકતોના કેસ આ કોર્ટમાં ચલાવવામાં આવશે. નામદાર હાઈકોર્ટ દ્વારા નોટિફિકેશન બહાર પાડીને એની સ્પેશિયલ કોર્ટની રચના કરવામાં આવી છે. હવે ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટવાળા ધીરે ધીરે આ બધા જે બી બેનામી ટ્રાન્ઝેક્શન થયા હશે એના પર એ લોકો વોચ રાખે છે. એમના સોર્સિસથી એ બધાને નોટિસ પાઠવશે. નોટિસ પાઠવ્યા બાદ સામેવાળા જેને નોટિસ મળી હોય એને ઓપોર્ચ્યુનિટી આપવામાં આવશે સાંભળવામાં. ત્યારબાદ જે કેસમાં લાગતું હશે કે પ્રાઇમા ફેસી આમાં અંદર કોઈ બેનામી ટ્રાન્ઝેક્શન થયેલું છે તે બધા કેસો કોર્ટમાં ટ્રાન્સફર કરવામાં આવશે અને અહીંયા એનું ટ્રાયલ ચાલશે. બાહુબલી નેતાની છાપ ધરાવતા મધુ શ્રીવાસ્તવે કર્યો છે પાકને લલકાર અને આ લલકાર સાથે દબંગ નેતા આવ્યા છે ચર્ચામાં. દબંગ નેતાનો દમ. પાકિસ્તાનને મધુ શ્રીવાસ્તવની ચેતવણી. પોતાના આખા બોલા સ્વભાવ માટે જાણીતા મધુ શ્રીવાસ્તવે છેડ્યો છે રાષ્ટ્ર રાગ. આતંકવાદ સામે ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે નિવેદન આપ્યું છે કે સરકાર મંજૂરી આપે તો આત્મઘાતી બનવાની તેમની તૈયારી છે. દેશ માટે પ્રાણોની આહુતિ આપી આતંકવાદીઓનો ખાત્મો કરવા માટે પણ તેઓ તૈયાર છે. જે હુમલાઓ અમારા હિન્દુસ્તાન પર કરતા આયા છે આ લોકો, એમને ખરેખર એમને મજો ચખાવવા જરૂરી છે ને મજો ચખાવવા માટે અમારી સરકાર અમને રજા આપે, અમારી સરકાર અમને જો શસ્ત્ર આપે, અમારી સરકાર અમને કહે તો અમે અમારા કાર્યકર્તાઓ આત્મઘાતી બનવાની અમારી તૈયારી છે. જાનની પ્રાણ આપવાની આહુતિ અમારી તૈયારી છે. દેશને હિન્દુસ્તાનના માટે બલિદાન થવા અમારી તૈયારી છે.
આતંકવાદીઓએ જે રીતે ભારતના વીરો પર હુમલો કર્યો ત્યારે સમગ્ર દેશમાં ગુસ્સો છે. આ ગુસ્સામાં બાહુબલી નેતાએ પણ પોતાનો સાથ પુરાવ્યો છે અને પાકિસ્તાન પર આક્રમણ કરવાની તૈયારી પણ બતાવી છે. ફરીદ ખાન, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા. પુલવામા આતંકી હુમલા એર સ્ટ્રાઇક બાદ દેશભરમાં દેશપ્રેમની લહેર છવાઈ ગઈ છે. ઠેર ઠેર જવાનોના શૌર્યને બિરદાવવામાં આવી રહ્યું છે. શહીદોને શ્રદ્ધાંજલિ અપાઈ રહી છે. ત્યારે સુરતી લાલાઓ પણ રંગાઈ ગયા છે શૌર્યના રંગમાં. ભારત પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવને લઈ દેશવાસીઓ હાલ દેશભક્તિના રંગે રંગાયા છે. ત્યારે સુરતી લાલાઓ કેમ પાછળ રહે? શિવરાત્રીના પાવન પર્વ પર સુરતમાં શિવભક્તિની સાથે જોવા મળ્યો દેશપ્રેમ. સુરતના શિવ મંદિરોમાં આ શિવરાત્રીમાં શિવજીને ઘીના કમળ સાથે શહીદોને શ્રદ્ધાંજલિ આપતા કમળો પણ જોવા મળશે. શહીદ ચોક તેના પર બંદૂક અને સૈનિકની ટોપીવાળા કમળના પેઇન્ટિંગની સાથેના કમળ તૈયાર થઈ રહ્યા છે. અમે છે ને તો આ દેશભક્તિ માટે જ આ બનાવ્યું છે જવાન શહીદ જવાનનું ને અમે ઘીના કમળની ઉપર જ બનાવ્યું છે અને અમારા બધા જે ઘરના વ્યક્તિએ કે આપણે આ પિક્ચર શ્રદ્ધાંજલિ આપી છે તો ઘીના કમળથી જ શ્રદ્ધાંજલિ આપી છે. અમે સૈનિકોને શ્રદ્ધાંજલિ આપવા માટે ઘીના કમળ સાથે મહાદેવજીને ડ્રો કર્યા છે. તો મહાદેવજી સાથે જે લોકો જોવા આવે છે કે ઘીના કમર આવેલા છે બનાવેલા છે તો મહાદેવજી સાથે સૈનિકોને પણ શ્રદ્ધાંજલિ મળે અને લોકો એમને પણ યાદ કરીને સ્વર્ગમાં જગ્યા આપે. તો પાકિસ્તાનમાં જઈ પોતાના સાહસ અને શૌર્યનો પરચો બતાવી આવનાર વિંગ કમાન્ડર અભિનંદનની વીરતા પર પણ સુરતી લાલાઓ ન્યોછાવર થયા છે. સુરતમાં સાડીના પ્રિન્ટ માસ્ટરે અભિનંદન અને ભારતના વીર જવાનોની વીરતા દર્શાવતી સાડી તૈયાર કરી છે. મિગ વિમાન, કાશ્મીરની ઘાટીઓ, મિસાઇલ્સ, મોર્ટાર શેલ્સ વગેરેની પ્રિન્ટવાળી આ સાડી પણ આકર્ષણનું કેન્દ્ર બની છે. सर्जिकल स्ट्राइक के बाद हमको लगा वो जो साड़ी बनाई हमको अच्छा ऐसा मार्केट में रिस्पांस मिला है. व्यापारी ने अच्छा उसको पसंद किया है. वो हिसाब से हमको लगा जो कल उत्साह हमने देखा अभिनंदन के बारे में और जो आज पूरे देश में उत्साह का वातावरण है और हर एक आदमी पे प्रत्यय यही होता है कि हम भी ये कर सकते हैं, वो हिसाब से हमने अभिनंदन के का एक पिक्चर लॉन्च किया. पूरे भारतवर्ष को इस टाइप का था कि भाई यार इसका एक बहुत बड़ी बहादुरी की वाली बात है हिंदुस्तान के लिए और वो आया उसके लिए देखरेख के अंदर में हमने ये साड़ी लॉन्च की अभिनंदन के लिए और इसके अंदर पूरी साड़ी के अंदर बताया गया किस तरह से मिराज ने हमला किया था, किस तरह से टैंक अपने लगे हुए थे, किस तरह सिपाही का अपने लोगों का था. સમગ્ર દેશ હાલ બહાદુર જવાનોની શૌર્યગાથા ગાઈ રહ્યો છે. દેશવાસીઓ દેશના વીરલાઓની પડખે ઉભા છે. ત્યારે સુરતી લાલાઓ પણ દેશપ્રેમમાં ડૂબી ગયા છે. કીર્તિશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. હવે વાત કરીએ વાઘના બચ્ચાની. મહીસાગરમાં એક વાઘના મોત બાદ અન્ય 12 વાઘના પંજાના નિશાન મળી આવ્યા છે. સ્થાનિક વન વિભાગ આ માહિતી બાદ હરકતમાં આવ્યું છે અને તપાસ હાથ ધરી છે. જોઈએ આ અહેવાલમાં. રાજ્યમાં વાઘની પાપા પગલી. ફરી મળ્યા વાઘના પગલા. વન વિભાગ આવ્યું હરકતમાં. ગામમાં વાઘ છે તેવી આશ થોડા દિવસ પહેલા જાગી હતી, પરંતુ મહીસાગર જિલ્લામાંથી એક વાઘનો મૃતદેહ મળી આવતા આ આશ રાખમાં રોડાઈ ગઈ. હવે આ આશ ફરી જાગી છે. કંતાર પાસેના જંગલના મુખ્ય રસ્તા પર આવતા ખેતરમાં 12 વાઘના પગલા મળી આવ્યા છે. જો કે આ અંગે વન વિભાગના કર્મચારીઓએ કોઈ મજબૂત પુરાવા ન મળે ત્યાં સુધી કંઈ પણ કહેવાનો ઇનકાર કર્યો છે. વાઘ એ કે છે કે એક જ છે પણ આખો સહપરિવાર રહે એવું લાગે. એના 2 દિવસ પહેલા બાળ વાઘના પંજા પણ જોવા મળે. તો બીજી બાજુ સ્થાનિકોની વાઘ હોવાની રજૂઆતના પગલે 150 થી પણ વધુ કર્મીઓ વાઘ અને તેના અવશેષો શોધવા માટે જંગલ ખૂંદી રહ્યા છે.
ફૂટમાર્કના આધારે વન વિભાગની 13 ટીમ સર્ચ ઓપરેશન ચલાવી રહી છે. આ વિસ્તારની અંદર મોટાભાગમાં જંગલો છે, તો ત્યાં આગળ એક અભયારણ્ય બનાવવામાં આવે અને આ જે હમણાં તાજેતરમાં જે વાઘના પંજાનું નિશાનનો દેખાય છે એ લગભગ નહીં પણ લગભગ 100%ની આજુબાજુ નાના બચ્ચા વાઘના પરિવાર હોય એવું લાગે છે. એટલે એનું સર્ચ ઓપરેશન કરાવે અને એ મળે તો એને એક વખત પકડીને એને ટેગની એની વ્યવસ્થા કરે. સ્થાનિકો કહી રહ્યા છે કે વન વિભાગને આ પહેલા પણ વાઘ હોવાની જાણકારી આપવામાં આવી હતી, પરંતુ તેમની બેદરકારીના કારણે વાઘનું મોત થયું છે. ત્યારે હવે સ્થાનિકો સરકારને વાઘનું સંરક્ષણ થાય તેવી માંગ કરી રહ્યા છે. મિતેશ ભાટિયા, ન્યૂઝ 18 ગુજરાતી, મહીસાગર. સમાચારમાં આગળ વધીએ. મોરબીના પાણેલી ખાતે 10 ગામો અને 6 પરા વિસ્તારોના રહેવાસીઓની પાણીની સમસ્યા દૂર થઈ જશે, કારણ કે મોરબીના પાનેલી સહિતના 10 ગામના ગ્રામજનો તેમજ 28 કિલોમીટર સુધી લાંબી પાણીની પાઇપલાઇન નાખવાના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. પાણી પુરવઠા વિભાગના મંત્રી કુંવરજીભાઈ બાવળિયાના હસ્તે 27 કરોડ રૂપિયાના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. જોકે અન્ય ગામોને પાણીની જરૂર પડે તો આગામી સમયમાં પાઇપલાઇન લંબાવવામાં આવશે. આ યોજના પાછળ લગભગ 27 કરોડ જેવી રકમનો ખર્ચ થવાનો છે. 3 મોટા ગામ અને બાકીના 7 એટલે 10 ગામ અને 6 નાના મોટા પરા એનો પીવાના પાણી માટેનો આની સાથે જોડાણ થવાનો છે, સમાવેશ થવાનો છે. 7 પંચાયત અને ટોટલ 10 પરાઓ હતા. વર્ષો જૂની માંગણી હતી કે નર્મદાનું શુદ્ધ ફિલ્ટર થયેલું પાણી કાયમી મળી શકે એના માટે. તો ગુજરાત રાજ્યના મંત્રી આદરણીય કુંવરજીભાઈ પાણી પુરવઠાના મંત્રી છે, સાથે ગામના સરપંચોને સાથે લઈ અને રજૂઆત કરી તો એને 27 કરોડ રૂપિયાની આ જૂથ યોજના મંજૂર કરી છે.